સૌ હરિહંતાણમ નમો નુરી સૌ સિદ્ધાણમ નમો નુરી સૌ આયર્યાણમ નમો નુરી સૌ જયાણમ નમો નુરી સૌ ત્રિકાવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાના પ્રભાવ નિદાતા પરમાત્મા પ્રકાશ 91 ગાથા ભાવાર્થ કરીને અહીંયા તો મુખ્યપણે એમ લેવું છે જે કંઈ જેન લિંગ નગ્નપણું ધારણ કરી અને ફરીને મિથ્યાત્વાદી પરિગ્રહને લે છે એ વમન કરીને ફરીને ખાય છે એમ કે છે. એ વર્ણન કરતા પછી ઘણું વર્ણન વચમાં આવ્યું. શું કે જુઓ भावार्थ परिग्रह के 3 भेदों में परिग्रहना 3 प्रकार थे. सचेत अचेत ने मिश्र. ग्रसनी अपेक्षाएं चेतन परिग्रह पुत्र कलत्र आदि. पुत्र ने कलत्र એટલે સ્ત્રી આદि એનો એ પરિગ્રહ છે. સમજાણું કાંઈ? પર વસ્તુ છે ને એ પુત્ર સ્ત્રી આદિ પર વસ્તુ એ કઈ એની ચીજ નથી. જગતનું દ્રવ્ય ભિન્ન છે. એને મારા માનવા એ પરિગ્રહ છે. માનતા પરિગ્રહ પણ માનતાનું નિમિત્ત છે ને નિમિત્ત છે એટલે એ પરિગ્રહ છે એમ કહેવામાં આવે છે. ભગવાન આત્મા તો આનંદ કંદ જ્ઞાતા દ્રષ્ટાનું પુંજ છે. પ્રભુ તો અસંગ પ્રદેશી ક્ષેત્રથી પુંજ છે અને અનંત જ્ઞાનાદિ ગુણથી અતિન્દ્રિય સ્વભાવથી ભાવથી પુંજ છે. એવા આત્માની દ્રષ્ટિ છોડી દઈને આ સ્ત્રી પુત્ર મારા એ પરિગ્રહ મોટો પરિગ્રહ છે અને જ્ઞાનીને છે. અચેતન પરિગ્રહ આભરણ આદિ દાગીના કપડા આદિ અચેતન છે. હોય પણ પરિગ્રહ છે એમ કે છે. હોય તો હોય તે પરે બનેવો રાજ હોય. એ કઈ એની ચીજ નથી. અહીં તો પરમાત્મા વિતરાગી આનંદ સ્વરૂપ ભગવાન એના સન્મુખ થઈને વિતરાગી આનંદ રૂપી દશા એ જીવનો પરિગ્રહ છે. એ સત્ય પરિગ્રહ છે. ભગવાન આત્મા આવી ગયું છે ને આપણે માથે આવી ગયું છે. જુઓ ને निज शुद्धात्मा की भावना से उत्पन्न वितराग परमानंद स्वरूप को परिग्रह अंगीकार करके धर्मी नो परिग्रह तो ये है कि निज शुद्धात्मा ની ભાવના ભગવાન શુદ્ધ ચૈતન્ય ઘન પ્રભુ અણાકુળ અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો પિંડ પ્રભુ એ વસ્તુ એની ભાવના એમાં એકાગ્ર થઈને ઉત્પન્ન થતી વિતરાગી આનંદ દશા. સમજાણું કાંઈ? કાળી વસ્તુ છે આનંદ ને જ્ઞાન મૂર્તિ પણ એનું અંતર ભાન વિના આ છે એવું એને ભાન ન થાય ત્યાં સુધી છે ક્યાં એને
ધ્રુવનભાઈ, આ તમારો ઉત્તર આવે. હા, એ પ્રશ્ન કર્યો ખેતભાઈ વારિયા વીરજીભાઈ ની દીકરાને કે આ કારણ પરમાત્મા છે ટીકાવાળી, તો કારણ તો કાર્ય આપવું જોઈએ. જયારે ભગવાન આત્મા ટીકાવાળી સચ્ચિદાનંદ પ્રભુ, જેને કારણ પરમાત્મા કહીએ વસ્તુને, એને કારણ જીવ કહીએ, એને કારણ પરમાત્મા કહીએ. તો કારણ હોય એનું તો કાર્ય આપવું જોઈએ. જો તમે કારણ પરમાત્મા ટીકાવ છે એમ કહો તો કારણમાંથી કારણનું તો કાર્ય આપવું જોઈએ. તો કારણ તો ટીકાવ છે ને કાર્ય તો આવતું નથી. સમજાણું કાંઈ કેમ ધ્રુવભાઈ? હે, પ્રશ્ન બરાબર તો પણ ભાઈ, કારણ પરમાત્મા નિજ શુદ્ધાત્મા ટીકાળી એ છે, એનો ભરોસો કોને આવ્યો? ભરોસામાં ભાન વિના આ છે આવ્યું ક્યાંથી? હા હા, સમજાય છે કાંઈ? જેની વાત છે બાપુ. ધર્મની શરૂઆત જ અપૂર્વને જેની છે. એ વસ્તુ તો અનંત આનંદ કંદ પ્રભુ છે, તત્વ છે, વસ્તુ છે, અને તે વસ્તુમાં અનંત અનિંદ્રિય જ્ઞાન આદિના ગુણો વસેલા છે. પણ એ છે એવું ભાન કોને? હા હા, જોયું જાય એને ક્યાં છે? એને ક્યાં છે? ભલે એમાં હોય પણ એને ક્યાં છે? એ નથી ખબર છે એના ક્યાં છે? એને ક્યાં છે? હા હા હા, લોજિક થી સમજવું પડશે ને. હા, એ ચીજ તો છે પૂર્ણાનંદ અતિન્દ્રિય આનંદ કંદ, કારણ પરમાત્મા છે આત્મા. પણ એ છે એવું જ્ઞાનમાં ભાષા વિના, છે એવું શ્રદ્ધાની પર્યાયમાં ભાષા વિના એ છે આવ્યું ક્યાંથી? હા હા હા, સમજાણું કાંઈ વિચનભાઈ? અમારે કલકત્તામાં વાંચનાર છે, પડક્યા છે ને કે મારા વાંચનારા બધા જાગ્યા અને અમારી કિંમત ઘટી ગઈ. મોટો અરે ભગવાન એમ શું બાપુ કરે ભાઈ? પ્રભુ તું પરમાત્મા છે. હે, હા, અહીંયા તો કે છે કે આત્મા જે નિજ શુદ્ધાત્મા માથે છે ને, 90ની ગાંઠમાં ઉપર, એની ભાવના ભગવાન પૂર્વાનંદ, એમાં એકાગ્રતા સ્વસન્મુખથી નિમિત્ત રાજ અને એક સમયની પર્યાયથી વિમુખ થઈ અને પૂર્ણ આત્મ સ્વભાવની સન્મુખ થઈ અને જે દશા પ્રગટ થાય કઈ એ ભાવના છે ઉત્પન્ન. 90માં છેલ્લી લીટીઓ છે. વિતરાગ પરમાનંદ સ્વરૂપ. હા હા, પર્યાયમાં અવસ્થામાં જે પરમાનંદ વિતરાગ સ્વરૂપ છે આત્મા, એનું પર્યાયમાં વિતરાગી પરમાનંદની પરિણતિમાં ભાન થયું, ત્યારે વિતરાગી પરિણતિ એને પ્રગટ થઈ, તેમાં આ આત્મા છે એમ જાણ્યું. હા હા, સમજાય છે કાંઈ ભાઈ? માર્ગ ઝીણો બાપુ, જન્મ મરણ અનાદિથી રખડે છે 84 અવતારમાં ભાઈ. એ કઈ સાધારણ વાત નથી. એ રખડે છે એ સાધારણ વાત નથી, મહામિથ્યાથી રખડે છે. અને એને છૂટવું એ સમ્યક પણ કોઈ સાધારણ વાત નથી. સમજાણું કાંઈ? એ ભાવનાથી ઉત્પન્ન વિતરાગ પરમાનંદ સ્વરૂપ
વર્તમાન દશામાં વિતરાગી પરમાનંદ દશા થઈ ત્યારે એને આત્મા વિતરાગી પરમાનંદ છે તેનો અનુભવ થયો, પ્રતીતિ આવી. હા હા હા, સમજાણું કાંઈ? ભગવાન આત્મા શુદ્ધાત્મા વિતરાગી પરમાનંદની મૂર્તિ છે, પણ એનું પરમાનંદની વિતરાગતાની પરમાનંદ દશા પ્રગટ ન થાય ત્યાં સુધી એને વિતરાગ પરમાનંદ છે એનો ભરોસો ક્યાં આવ્યો એને? હા 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 હા, હે આવ્યો આ પરમાનંદ પ્રગટ ત્યારે આપણું પ્રતીતિ આવી કેવાય. ભાઈ હા હા હા, નમૂનો વેદન આવ્યું ત્યારે એ જાણ દ્વારા જાય, ઓહો આ તો આત્મા આખો વિતરાગી પરમાનંદ સ્વરૂપ જ છે, કોઈ દી રાગરૂપ થયો નથી, એ સંસાર પણ પરિણ્યો નથી કોઈ દી આત્મા. સમજાણું કાંઈ? આવી વાત છે. આપને કહ્યું એ તો મને યાદ છે એ નહીં. શેઠ પૂછે છે કે તમે કહો છો મને યાદ આવે, યાદ છે એટલે આવી ગયો ને વસ્તુ એમ કે છે. એવું યાદ તો 11 ભણ્યો ત્યારે નહોતું એને યાદ આવ્યું. એ તો ધારણા થઈ, એ તો અભવીને પણ એવી ધારણા હોય છે. સજીભાઈ બાપુ માણકભાઈ, એ ચીજ જે વિતરાગ પરમાનંદનો ગંધ છે, બરાબર કહ્યું નતું કાલ ઘણી વાર દાખલો આપી સાદો છે લોકોને. આ શકરકંદ હોય છે ને, શકરકંદ અમારે સકરિયા કે ગુજરાતમાં કાઠિયાવાડ, એની લાલ છાલ સિવાયનું આખું પિંડ છે એ શકરકંદ છે. શકર નામ સાકરની મીઠાશનું પિંડ છે, એથી એને શકરકંદ કહેવામાં આવે છે. હા, શકર તો સમજ. એક લાલ છાલ જરી છે, એનું લક્ષ છોડી દે તો એ અંદર આખો શકર નામ સાકરની મીઠાશનો પિંડ છે. હા હા, એમ આત્મામાં શરીર વાણી મન તો એકો રાખો, પણ પુણ્યને પાપની વિકલ્પની છાલને ન જોવો, તો એ છાલની પાછળ એકો શકરકંદ વિતરાગ આનંદનો પિંડ છે. હા હા, મારી આવી વાતો છે કે ઈચ્છા મેં પડી ગયું એ આવી જાઉં જીવે હું મચ્છા મેં તો ગણું કેમ કે એવા છે કે નહીં તમારે? ચુનીભાઈ આવ્યા તમારા? નથી આવ્યા? નથી આવ્યા. રવાણીને કહું આવ્યા છે ખરા? હું કહું ઈચ્છા મેં પડી ગયું એ આવી આવ્યા નહીં તસમી છે બધું ગંડો જાય છે. સસૂત્રી કારણ તારી મોને જાણે ન પાણવું છે. શું કર્યું તે કાંઈ ભાન ન વાણી કોની યાર વિકલ્પ શું છે અને શું તે કર્યું એની કઈક. હા હા હા, સમજાણું કાંઈ? પણ ગોળ હોવો જોઈએ ને, ગોળ ને ઠેકાણે ગોળ હોય તો ગોળ એટલે છાણાનો ભૂકો ગોળ એને ગોળ કે છે. છાણા નહીં, છાણા ક્યાં કે ઠંડા એનો સંધુકર મૂકે ત્યારે પેલો ભૂકો મૂકે છે ને, કારણ કે કઠણ લાકડામાં દિવાળી ન પકડે, પૂછી ચીજ હોય તો પકડે અગ્નિ, એટલે એથી છાણાનો ગોળ ઝીણો મૂકે પેલો, એમાં દિવાળી જાય થઈ જાય. લાકડું આખું હોય ને આખું કઠણ એમાં સીધું પકડે છે, એટલે એને ગોળ કે છે, આને ગોળ કે છે. મોટો ફેર છે ઉજમણો થોડો. એમ ભગવાન આત્મા કહ્યું ને
શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન પોતે હતો એવો અંદર હાજી એવી અંતરદ્રષ્ટિ થતા એમાં એકાગ્ર થતા વિતરાગી પરમાનંદ ભાવનામાં એકાગ્રતામાં પ્રગતિ બરાબર એ પરિગ્રહ અંગીકાર કરે એ પરિગ્રહ જીવનો છે. એ પરિગ્રહ હા હા હા. બાકી બાયડી છોકરા કુટુંબને અહીં તો હજી રાગ નહીં પણ પરિગ્રહ કહેશે. હા હા હા. અરે સિદ્ધનું ધ્યાન કરવું એ પણ એક સચેત પરિગ્રહ છે. રાગ સમજાણું કાંઈ બાપુ આ તો વિતરાગ માર્ગ છે ભાઈ. બરાબર સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જેના 100 ઇન્દ્રો એકાવતારી ઇન્દ્રો એક ભવતારી 32 લાખ વૈમાનના લાડા સંગદેવના સ્વામી હાજી એ ત્યાં બે ગલુડિયાની જેમ બે સભામાં બરાબર એ વાત કેવી છે ભાઈ સમજાણું કાંઈ એ એકાવતારી ગંધ ઇન્દ્રો સાંભળે સભામાં ભગવાન બિરાજે છે. સમજાણું કાંઈ હા હા. બાપુ એ વાતો જુદીયું છે. એ કઈ સાધારણ સાંભળવામાં મળે એ ભાગ વિના મળે એવું નથી એવી ચીજ છે. સાથ વિના પ્રતીત ન આવે ભાગ વિના એ વાત ન મળે. સમજાણું કાંઈ હા હા. ये वितराग परमानंद स्वरूप को परिग्रह अंगीकार करके એને પકડીને રાગ આદિને છોડી દે છે. હા એનું નામ સમ્યક દર્શન અને ધર્મ છે. હા હા. સમજાણું કાંઈ મારી વાતે સાંભળી ન હોય આવી કે એ અહીં કે છે ગ્રસ્તને 3 સ્ત્રી પુત્રાદિ સચેત પરિગ્રહ દાગીના કપડા એ અચેત પરિગ્રહ. હા બાયુને ટંકમાં ઘણી જાતના હાડલા હોય એ દિશાઈ જાય ત્યારે બીજો લગ્નમાં તો કહું કે ના માંડવે જાય તો બીજો ઘરે પહેરે તો બીજો રોટલી કરવા બેસે તો બીજો એ ફેરવા કરે ખાડલા. કેમ કે મમતા ઘણી છે ને એટલે ફેરફાર કર્યા કરે. એમ નિગોદના જીવોને શરીર પ્રત્યે એટલી મમતા છે મિથ્યાત્મા કે એક શ્વાસમાં 18 ભાવ ફર્યા કરે. બરાબર હા હા. હે એના તો જ્ઞાન હિંસારૂપ છે. આ પરિગ્રહ જેવું ક્યાં છે? ભાન નથી તો પરિગ્રહ પકડ નથી મિથ્યાત્મનો. મિથ્યાથી પરિગ્રહ છે મોટો. વિપરીત માનતાના પરિણામ એ મોટો પરિગ્રહ મહાપાપ મહાશ્રવ અને મહાસંસાર એ છે. સંસાર કોઈ બાયડી છોકરી સંસાર નથી એ તો પરથી છે. સંસાર સંસરણમયથી સંસાર ભગવાન આનંદચંદ પ્રભુમાંથી ખસી જઈને હઠી જઈને રાગ આદિ પીજ મારી છે એ માનતા મિથ્યાત્મ સંસાર છે. આમ લોકો બાયડી છોકરા છોડે સંસાર છોડ્યો ધૂળી નથી છોડ્યો સાંભળને. સમજાણું કાંઈ? સંસાર તો એને કહીએ કે જે ચિદાનંદ વિતરાગ આનંદ કંદ પ્રભુ એમાંથી ખસી હઠીને રાગ આદિ વિકલ્પ જે પુણ્યનો દયાદાન આદિનો કે એને પોતાનો માનવો એ મિથ્યાત મોટો સંસાર છે. સમજાણું કાંઈ? આવો મારે છે બાપુ. હા હા. આપ પ્રેમચંદ કહેતા હતા હે? હા પછી મેં ઓળખ્યા નહીં. એ તો બહુ પ્રેમી છે. હા એમને કાલ દીકરાથી બેઠા ઉપરથી ખ્યાલ આવ્યો. એ તો ઘણા મહિના છે પ્રેમ ઘણો પ્રેમ છે. હારને લઈને થઈ જશે. કાલ આવ્યા હતા એમના દીકરા રે મેં ખ્યાલ આવતો નથી પછી જોયા છે ખ્યાલ આવ્યો. એ તો બહુ પ્રેમી છે ખાસ.
હા હા હાડનું 20 વર્ષના જુવાનને હાડ બંધ જળ છે બાપા. એની પર્યાયના જે ક્ષણે જન્મ ક્ષણ છે, જળની જે પર્યાયની જન્મ ઉત્પત્તિનો કાળ છે તે કાળે થશે તે. હા અહીંયા કે છે કે અજ્ઞાનીને આ 3 પ્રકારના પરિગ્રહગ્રસ્તને મિશ્ર પરિગ્રહ આભરણ સહિત સ્ત્રી પુત્રાદી ગ્રસ્ત નહીં. અને સાધુની અપેક્ષા સચેત પરિગ્રહ શિક્ષાદી, શીશ ને શિષ્ણીઓ સચેત પરિગ્રહ છે. અચેત પરિગ્રહ પીછી કમંડળ પુસ્તક આદિ પાત્રા બાત્રા નહોતા વસ્તુલા છે. અચેત પરિગ્રહ પીછી કમંડળ પુસ્તક આદિ એ અચેત પરિગ્રહ છે. પર વસ્તુ છે ને એ ક્યાં આત્માની ચીજ છે. હું આવી આની પરિગ્રહ ફરી આવે નહીં, વસ્ત્ર ન આવે. તેથી નામ આપ્યા ને પીછી કમંડળો પુસ્તક આદિ. શું ભાઈએ કયું સાંભળ્યું? આદિમાં વસ્ત્ર પાત્ર આવી જાય ને કે આદિ કીધું આદિ ના આવે, આદિમાં એ ના આવે. આદિમાં એ કોઈ કલમ છે લખવાની કે ફલાણું એ બધું આદિમાં આવે. વસ્ત્ર વસ્ત્ર હોય નહીં. મુનિને વસ્ત્રનો કટકો 3 કાળમાં નો હોય. વસ્ત્રનો કટકો હોય ને મુનિ પણ 3 કાળમાં ન આવે. હા 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 એવો સ્વભાવ છે. વસ્તુની મર્યાદા એવી છે. અહીંયા શિષ્યાદી સાધુ કે આવી ને અચેત પરિગ્રહ પીછી મનવાની, મિશ્ર પરિગ્રહ કમંડળ પુસ્તક આદિ સહિત શીશ ને પુસ્તક એ પરિગ્રહ છે. શીશ અને કમંડળ આદિ મિશ્ર પરિગ્રહ છે. હા 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 અથવા સાધુ કે ભાવો કે અપેક્ષા સચેત પરિગ્રહ મિથ્યા રાગાદી, વિપરીત માન્યતા અને રાગાદી સચેત પરિગ્રહ સાધુને છે અજ્ઞાની. સમજાણું કાંઈ એ પાપના પરિણામમાં મજા પડે છે. પુણ્ય પરિણામ એ ધર્મનું કારણ છે. સમજાય છે કાંઈ? નિમિત્તથી પરમાં કાર્ય થાય છે. હું પણ બીજાને નિમિત્ત થાઉં તો પરનું કાર્ય થાય, એવો જે મિથ્યાભિપ્રાય એ પરિગ્રહ છે. હા 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 સમજાણું કાંઈ? મિથ્યાત રાગાદી સચેત પરિગ્રહ. હા 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 કેટલાક તો સાંભળ્યું નહીં હોય જિંદગીમાં, હજી આગળ આવશે વધારે. અચેત પરિગ્રહ દ્રવ્ય કર્મ નો કર્મ, જળ કર્મ અને નો કર્મ શરીર અચેત પરિગ્રહ સાધુ નહીં. હા 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 और मिश्र परिग्रह द्रव्य कर्म ने भाव कर्म या नाख्यो. ભાવ કર્મ છે. દયા દાન વ્રત વિકલ્પ જે છે એ ભાવ કર્મ સચેત પરિગ્રહ છે. હા 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 હે ના ના ભાવ કર્મ નું તો લીધું, જ્યાં દ્રવ્ય કર્મ નો કર્મ લીધું છે અચેતમાં એમાં જ લીધું હતું. પણ આ પાસે આમાં નાખ્યો ને મિશ્રમાં આવે. મિશ્રમાં નાખવું છે ને એ ભાવ કર્મ કોક મિથ્યાત કોક બધું એક જ છે. હા ત્રણે લોકનો નાથ આનંદ ખંડ પ્રભુ, એને અલ્પજ્ઞપણે માનવો, એને રાગવાળો માનવો એ મિથ્યા પરિગ્રહ છે. હા 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 સમજાય છે કાંઈ? બહારથી ભલે છોડીને બેઠો દ્રવ્યલિંગ ધારણ કરીને, પણ અંદરમાં જેને રાગની પ્રીતિ ને રાગની રુચિ ને રાગ મારી ચીજ એ મહામિથ્યાત્વનો પરિગ્રહ છે. હા હા આવી વાત છે. પરમાત્મા પ્રકાશ આ હકીકતો આપણે આવે છે.
પ્રવૃત્ત સારણભાઈ ટીકામાં આવે છે, એમાંય આવે છે. હા, ટીકા જયસની ટીકામાં આવે છે, સમીસરમાં આવે છે. હા, દિગંબર સંતોની વાણી તો કોઈ અલૌકિક છે, કઈ જગતમાં ક્યાંય છે નહીં. બરાબર. હા હા, કેવડીના કેળા એ તો છે, કેવડીને કેળે ચાલનારા છે. એ પુકાર કરે છે જગતને, જાહેર થાવ કે પર વસ્તુને રાગાદીને પોતાની માનતા એ મિથ્યા છે, એ સંસાર છે. જાહેર થાવ, એ સંસાર એને છોડ્યો નથી. બાયડી છોકરા કુટુંબ દુકાન છોડીને બેઠો એટલે સંસાર છોડ્યો એમ છે નહીં. મિથ્યાદરૂપી સંસાર જેને છોડ્યો નથી એને સંસાર છોડ્યો નથી. ગળે ભળગ્યો છે ને સંસાર. સમજાણું કાંઈ? આવી વાતું છે. હા હા, એ છે બાપુ, બાકી તો ધૂળ ધાણીને મરીને હાલ્યો જશે. હા હા, અબજોપતિ મમતાના માં પીડ્યા, વાણિયા હોય મરીને ઢોરમાં જવાના. મોહ દારૂ ન ખાય એટલે નરકે તો ન જાય, કીધું ને. હા હા હા, એ આંખો વીંચી ને ચાલ્યા જશે. ધર્મ કર્યો ન હોય, પુણ્ય કર્યા ન હોય, અને પાપમાં 22 કલાક ગયા હોય, એકાદ કલાક કુંગરી સાંભળવા ક્યાંક જાય તો કુંગુરુ 1 કલાકને લૂંટી લે. ઊંધી શ્રદ્ધાને ઊંધી માનતા કરાવી. વ્રત કરો, અપ્પા કરો, તમારે ધર્મ થશે. લૂંટી નાખ્યા એને બિચારાને. સમજાણું કાંઈ? હે, થાય ને વ્રત તપ, અજ્ઞાની બાળ તપ ને બાળ વ્રત. બાળ નાના અર્થમાં બાળ નથી, મૂર્ખાઈના અર્થમાં બાળ છે. બાળ યુવાની નાના અર્થમાં બાળ એમ નથી, બાળ એ મૂર્ખાઈના અર્થમાં છે. એ મૂર્ખો મોટો થાય, મૂર્ખો મોટો થાય છે. હા હા, એ પોતાની દયા કરી નથી, પોતાની દયા કરી. દયા એટલે જેવું એનું જીવનનું સત્વ છે એવું એને માન્યું નથી એટલે દયા કરી નથી. આ બીજા જીવને જીવથી જુદો કરવો અને એ જીવતર ન માનવું એ હિંસા. એમ ભગવાન આત્મા અતેન્દ્રિય જ્ઞાન ને આનંદ આદિ અનંત ગુણનો પિંડ પ્રભુ એનું જીવ જ એ છે. એને ન માનતા અલ્પજ્ઞપણે માનવો, રાગપણે માનવો એ છે નહીં એમ કહ્યું એટલે હિંસા કરી એને. હા હા, સમજાવને કાંઈ? પરની હિંસા કોણ કરી શકે છે? ભાવ કરી શકે, પરને મારવાનું પણ મારી શકે નહીં. એમ પરની દયા કરે કોણ કરી શકે છે? ભાવ કરે રાગ, દયા પાવાનો રાગ, એ હિંસા છે. હા હા, દયા એટલે પરની દયાનો ભાવ રાગ તે હિંસા છે. સ્વની દયાનો ભાવ તે અહિંસા વિતરાગતા છે. હા હા, એટલે જેવું એ તત્વ છે પૂર્ણાનંદનું જીવન એનું સ્વરૂપ. ભાવ, પ્રાણ, જ્ઞાન, દર્શન, આનંદ સત્તાથી જીવતું તત્વ આખું એને એ રીતે સ્વીકારવું એનું નામ જીવની દયા છે. હા હા હા, હે વસ્તુ આમ છે. પુરુષાર્થજી પણ કહીએ નહીં, રાગ છે તે હિંસા છે. જે ભાવે તીર્થંગ ઉત્તર બાંધે સમકીતી એ પણ અપરાધ છે.
તો વિતરાગના ખેલ છે ભાઈ. બરાબર આ કઈ આલી દુવાલી સાધારણમાં તું કરે એ નથી. આ બરાબર કે છે કે મિશ્ર પરિગ્રહ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. હા હા, બરાબર દ્રવ્ય કર્મ અચેત જળ છે અને ભાવ કર્મ ચૈતન્ય વિકારી પર્યાય છે. એને સચેત ગણીને અચેત બેને થઈને મિશ્ર ગણ્યો. બરાબર હા હા હા. પંચ મહાવ્રતના પરિણામ એ ભાવ કર્મ સચેત છે અને શરીર વાણી મન દ્રવ્ય કર્મ અચેત છે. બે થઈને મિશ્ર કહેવામાં મિશ્ર પરિગ્રહ છે. હા 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 હા. હે પરિગ્રહ છે રાગ. જ્ઞાની પોતાના માનતો નથી, આવે છે હોય છે પણ એનો જ્ઞાતા રહે છે. હા હા. છે દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ એ મિશ્ર પરિગ્રહ છે. હા 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 હા. અથવા આગળ લઈ ગયા. वितराग त्रिगुप्त में लीन ध्यानी पुरुष ની અપેક્ષા એ હા 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 સચેત પરિગ્રહ સિદ્ધ પરમેશ્વર નું ધ્યાન. એ સિદ્ધ પરમેશ્વર નું ધ્યાન એ વિકલ્પ છે. પરમાત્મા ત્રિણલોકના નાથ સિદ્ધ ભગવાન નમો સિદ્ધાન એનું ધ્યાન એ પણ રાગનો વિકલ્પ છે. હા હા હા. એ સચેત પરિગ્રહ છે. મારી વાતો આવી. હા હા. સચેત સિદ્ધ પરમેશ્વરનું ધ્યાન. કેમ કે સિદ્ધ ભગવાન છે એ પરદ્રવ્ય છે અને પરદ્રવ્યનું ધ્યાન લક્ષ્મણ લેશે તેને રાગ જ આવશે. હા હા. સદ્રવ્યનું ધ્યાન તે વિતરાગી પર્યાય છે. બરાબર સમજાણું કાંઈ? હા હા. મનુષ્યપણા માન મળ્યા નિરોધમાંથી નીકળીને આવ્યો ક્યાંથી ક્યાં. હા હા. દાખલો આપ્યો છે ને એવું. ધાણી જુવારની ધાણી કરે ને એમાંથી કોઈક બહાર નીકળી જાય. હે બહાર નીકળી જાય એવું. નિગોધમાંથી માંડ નીકળ્યું બહાર. નિત્ય નિગોધમાં અનંતકાળ રહ્યો છે. એને કરવાના કાળ આવ્યા ત્યાં રોકાઈ ગયો ક્યાંક. હા હા. આ સર્પણી નથી હોતી. સર્પણી જેમ ઘણા બચ્ચાને જન્મે સેંકડો ને આમ ગોળ કરીને પછી ખાઈ જાય. એમાંથી કોઈ એકાદ નીકળી ગયો બહાર તો બચી ગયો. બરાબર. હા હા. અહીં નહીં કીધું આપણે અહીંથી થોડા દીકરા કૂતરી જન્મી 4 બચ્ચાને. કોઈ માણસ ન મળે એને સુધા બહુ લાગી. 2 ગલુડિયા ખાઈ ગઈ. પિલ્લા ખાઈ ગયા. આ છે ને કૂત્યા ફરે કાઢી દેરાની પાછળ ભગવાનના દેરાની પાછળ. ભગવાન ઉપર તો ચકલી એવું કઈ બે એને ક્યાં ભગવાનની ખબર છે. હા 2 ગલુડિયા તરત ખાઈ લીધું તાજા મરીને. પછી બધા ભીખા ભાઈ છે ખબર પડી છે ત્યારે આ જન્મી છે. તેલનો શેરો તેલ એમ શેરો કરી દે આવી ખાધું છે. પેલા આપણે નાની ઉંમરમાં અમને ખબર છે ને કૂતરી જન્મે તો છોકરાઓ જાતા હાય માય એવું કહેતા કઈ
નાની મોની વાત છે. કૂતરી જન્મે છે, છોકરાઓ વાણિયા જી હા નીકળે ઠીબડી લઈને. હાય માય કૂતરી વ્યાણી ધાન ધોબો આપજો એવું બોલતા. જી આ તો 70 વર્ષ પહેલા. હાજી ધાન ધોબો ધોકો નહીં. ઠીબડી લઈ કૂતરી જન્મે ને વાણિયાને એટલી કરુણા હતી એ વખતે. જી એટલે એની શેરમાં જન્મે એ મોટી ઠીબડી લઈ છોકરાઓ બેચારા છોકરા નીકળે. હાય માય કૂતરી વ્યાણી ધાન ધોબો ધાન કે ધોબો આપો એને ખબર છે. એને ભૂખ બહુ લાગે એ વખતે. એ તો આપણે ભાઈઓને ખુવાડ સાહેબ નથી હું કાટલું ફરવા છે ને એ કાટલું હેતુ એ છે. ઓસડનું કાટલું નથી કેતા બધી ખબર છે ને બધી એક કે એક ની બધી ખબર છે. હે હશે હોય પણ આપણે તો ગામડામાં કાટલું કહેતા લાડવા મસાલા વાળા નાખીને કાટલું કરતા બધાને આપતા. હા 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 ભૂખ બહુ લાગ્યો એને. હા હા ये तो सब दृष्टांत हुआ. ये दृष्टांत अर्थ એ हुआ કે જેને મિથ્યા દ્રષ્ટિ પણ લાગ્યું છે કે ખાઈ જાય આત્માને. હા ચૈતન્ય હણી નાખે છે. હા 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 મિથ્યાભિપ્રાય જે પરિગ્રહ છે એને જે પકડ્યો છે એ આત્મા ચૈતન મૂર્તિનું ઘાણ કરી નાખે. હા હું નહીં હું તો રાગ છું. હું નહીં મારી બાયડી છોકરા એ હું છું. ઘાણ કરી નાખ્યો આત્માનું. સમજાણું કાંઈ આવી વાતું છે બાપુ. વિતરાગની વાતું તો લોકોમાં તો બિચારા ગામમાં સંપ્રદાયમાં તો આ દયા પાવો પોહા કરો સમય કરો થોડીકમાં ડેરાવાસમાં હવે જાત્રા કરો શિવ ચક્ર પૂજા કરો નથી ત્યાં બધા રાગ છે. પડીમાં લે તો એ રાગ છે ત્યાં ધર્મ આત્માના ભાન વિનાની પડીમાં કેવી. હા 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 એ કે છે સિદ્ધનું ધ્યાન પણ પરિગ્રહ છે. ભલે અહીં વિતરાગીની અપેક્ષા લીધું છે બીજો પણ સિદ્ધનું ધ્યાન કરવા જાય તો વિકલ્પ થશે. હા 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 સમજાણું કાંઈ. અચેત પરિગ્રહ ઉદ્ગલાદી એક પરમાણુનો વિચાર કરશે તો અચેત પરિગ્રહ છે. હા હા પરદ્રવ છે ને પરમાણુ રજકણ જળ પર છે એ પરનો વિચારમાં રોકાશે તો એ વિકલ્પ છે. એ પરમાણુવાદી પાંદ્રવનો વિચાર અને મિશ્ર પરિગ્રહ એ ગુણસ્થાન માર્ગણાસ્થાન મિશ્ર થયું. 14 ગુણસ્થાનનો વિચાર વિતરાગ દિશામાં પીડ્યો એમાંથી આ જો આવે તો એ પરિગ્રહ કે છે. માર્ગણા સ્થાન જીવમાં ગતિ ક્યાં કઈ ગતિમાં છે ફલાણા સ્થાનમાં એ બધું મિશ્ર જીવ સમાસ જીવ સંસારી જીવનો વિચાર જો એ મિશ્ર પરિગ્રહ છે. ભગવાન આનંદનો નાદ પ્રભુ એનું ધ્યાન તે વિતરાગી પર્યાય છે. એ વિતરાગી પર્યાય નિજ પરિગ્રહ છે. આવ્યું થયું માથે બોલ્યા ગાથો 90માં પરિગ્રહ કીધું ટીકામાં ભૂલી ગયા. ટીકામાં છે અર્થમાં ભૂલી ગયા. સમજાણું કાંઈ. હા इस तरह बाहिर અને અંતર के परिग्रह से रहित जो जिनलिंग એ બાહિર ને અંતરનું પરિગ્રહ से रहित हो એમ ધારીને જીનલિંગ ગ્રહણ કર્યું છે. શું કીધું
અભ્યંતરમાં મિથ્યાતાદીના પરિગ્રહનો ત્યાગ કર્યો છે અને બાઈમાં વસ્ત્રાદીનો ત્યાગ કર્યો છે. હા હા. કુટુંબ કબીલા દુકાન ધંધા એ બહારની ચીજ છે. એવો બાયને અંતર કે પરિગ્રહ સે રહી જીનલિંગ એટલે નગ્ન દિગંબર મુનિ એ જીનલિંગ છે. વસ્ત્ર સહિત એ જીનલિંગ જ નથી. સમજાણું કાંઈ? હા, મુનિપણા નહીં, વસ્ત્ર સહિત એ જીનલિંગ નહીં, એ તો પુલિંગ છે. સમજાણું કાંઈ? હા, ઝીણી વાત છે. સ્પર્શ કરવા જાય તો લાંબુ થઈ જાય. અન્નલિંગ અન્મતનું લિંગ છે. વસ્ત્ર સહિત છે એ અન્મતનું લિંગ છે, જીનનું લિંગ નહીં. હા હા હા. 5મા અધ્યાયમાં કહ્યું છે ને, મોક્ષ માર્ગ પ્રકાશ 5મો અધ્યાય. અનુમતિ એ અનુમતિમાં બધા નાખ્યા છે. વેદાંત, સાંખ્ય, શ્વેતાંબર, સ્થાનકવાસી બધા અનુમત છે. જૈન મત છે જ નહીં. આંખવું પડે ભાઈ માણસને, શું થાય? વસ્તુ આવે ત્યારે જે આવતી હોય આવે. કુલિંગ નહીં, આ તો જીનલિંગ કીધું. હા છે. जिनलिंग ग्रहण कर जो अज्ञानी शुद्धात्मा की अनुभूति से विपरीत. हा 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 हा. શુદ્ધ આત્મા પરમાનંદ પ્રભુ એનો અનુભવ, વિતરાગી પરિણતિ એ અનુભૂતિ પર્યાયો. अज्ञानी शुद्धात्मा की अनुभूति से विपरीत परिग्रह को ग्रहण करते हैं. हाँ हाँ. ये शुद्धात्माની અનુભૂતિથી વિપરીત વિકલ્પાદી પરિગ્રહ પકડે છે તે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાન છે. હા હા. પુસ્તક થોડા છે, આ નહીં, બધાને નહીં મળ્યા. અચ્છા. अज्ञानी शुद्धात्मा की अनुभूति से विपरीत. हाँ हाँ हाँ. ये व्यवहार रत्नोत्तरी देवगुरु शास्त्રની શ્રદ્ધાનો વિકલ્પ રાગ, પંચમહારત્નો રાગ એ અનુભૂતિથી વિપરીત છે. હા હા હા. પણ અનુભૂતિ પરિણતિથી વિપરીત, આત્માથી વિપરીત કે આત્મા તો દરેક છે. આ તો વર્તમાન પરિણતિથી વિપરીત છે એમ કેવું છે, ત્યાં પછી દ્રવ્યની વાત તો ક્યાં છે? હા હા હા. શું કહ્યું કે આત્મા જે છે પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન આનંદ કંદ, એનું ભાનથી જે અનુભૂતિ એ પરિણતિ છે વર્તમાન. એ વર્તમાન પરિણતિથી વિકલ્પ આદિ પર વસ્તુ ભિન્ન છે. હા હા. તો સમજવાય, આત્મા તો દરેક ટીકાવ છે. આ તો વર્તમાન ટીકાળી ભગવાન આત્માનું સમ્યક દર્શન, એવી અનુભૂતિ. હા હા હા. એવી જે વિતરાગી પર્યાય ધર્મરૂપ પરિણતિ, અકષાયરૂપ પરિણતિ અવસ્થા, એનાથી વિકલ્પ આદિ પર ભિન્ન વિપરીત છે. હા હા. અરે રે, ભગવાનનો માર્ગ સચ છે એ સાંભળવા મળે નહીં. હા, આ નહીં કે હમણાં કેદી સમજે ને કેદી અંદર પ્રણમે. હા હા. ત્યાં સુધી બધા દુઃખી છે બિચારા. હા હા. સમજાણું કાંઈ છે? શું કહ્યું ત્યાં? अज्ञानी जीव शुद्धात्मा की अनुभूति से विपरीत विकल्प आदि न परिग्रह ग्रहण करते हैं.
આ શીશ મારો ને આ પુસ્તક મારું ને આ વિકલ્પ થાય એ મારો ને હા હા હા. विकल्प शब्द राहो वमन करके पीछे आहार करने वाले के समान निंदा के योग होता है हार. वमन કર્યું એ કૂતરા ખાય, વમન કર્યું એ માનવ ન ખાય. એમ જેને એકવાર છોડીને ફરીને ગ્રહણ કરે એ તો કૂતરા જેવું વમન કરીને ખાય એવું છે. આવો મારે મગજ ભેજા થૂંકા રોકાયેલા ક્યાંક. હવે એમાં આ કેવું ને સમજાવું. હા 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 બાપુ માર્ગ તો આશે ભગવાન બરાબર. ત્રણલોકના નાથ સર્વજ્ઞ દેવનો ધ્વનિ ઉઠે છે, ભગવાન બિરાજે છે ત્યારે મહાવીર પરમાત્મા તો બધા નમો સિદ્ધાનંદમાં ગયા. હવે એને દેહ નથી, વાણી નથી. તો અરિયંત પદે બિરાજે પરમાત્મા મહાવીર સર્વજ્ઞ પરમેશ્વર સિમંદર ભગવાન સિમમ આત્માની મર્યાદાના ધરનારા. એ ભગવાનની વાણીમાં આવે છે. બરાબર. કુંકુંડાચા ત્યાં ગયા હતા, આડદી રહીને રહ્યા હતી. એ વાણી સમય સારે એ વાણી છે. બરાબર. એની બધી આ એ જાતને આ બધી છાપ પ્રતિ થયા છે બધી. હા કે છે व्यमन करके पीछे हार करने वालों के समान निंदा के योग होते हैं, ऐसा दूसरी जग भी कहा है. जो जीव अपने माता पिता पुत्र मित्र कलत्र स्त्री इनको छोड़कर पर के घर पुत्र आदि के मोह करते, પરના શિષ્યો કોકના છોકરા ત્યાં પોતાના શિષ્ય માનીને મોહ કરે, મારો એ તો એની દશા થઈ. ઘરના છોકરા છોડીને પરના છોકરામાં મમતા કરે. અમારા શિષ્ય છે ને અમારા વિદ્યાર્થીઓ મારી પાસે ભણે છે માટે એના અમારા છે. આવ્યો છે બાર ગયો. હા હા હે વિશાળ દ્રષ્ટિ કહેવાય ને, બહારને પોતાના કરવા વિચાર અજ્ઞાન દ્રષ્ટિ કહેવાય. અજ્ઞાન વિચાર સમજે અજ્ઞાન ત્યાં લેવું. વિચાર એ અજ્ઞાન દ્રષ્ટિ વિશાળ એટલે માને પણ બાયડી ઠરાવે તો વિશાળ દ્રષ્ટિ છે ને. કેમ એકલી બાયડી ને બાયડી ઠરાવે કે માને ઠરાવે, બેન ને બાયડી ઠરાવે, વિશાળ દ્રષ્ટિ છે. ભાઈ આવું તું બાપા જે હશે હશે હશે. હા હા હે જે વસ્તુ હોય તેનો વિસ્તાર કે ન હોય તેનો વિસ્તાર વિશાળ. બરાબર. હા બહુ ગાથા, એક એક ગાથા ચડતી આવશે. અરે આવું બરાબર. બાપુ આ મનુષ્યપણામાં વિતરાગની સાચી વાત કાને પડવી એ મા ભાગ્ય હોય ને પડી છે. હા હવે એને આગળ નકાર કરવો, બહારનો નકાર કરવો, સોનો એ આગળ વધવું. હું ટૂંકું કહ્યું નહોતું કે એક સુલખ હતા તે બુદ્ધિ થોડી હતી પણ અહીં બચારા પ્રેમ બહુ સુલખ હતા. આદિસાગર ને હે ગુજરી ગયા બચારા. આપણે ઉદઘાટન કર્યું તે આવ્યા હતા. અહીંના પ્રેમ પુસ્તકો બહુ
ઓલી બીજાને અપાવે કે શું કહું જો બુદ્ધિ થોડી ટૂંકું એકવાર શબ્દ બોલતા કે જો ભાઈ આપણે બહુ લાંબુ જાણતા નથી કે પણ પરથી ખસ સોમાં વસ ટૂંકું ટસ એટલું બસ. પરથી ખસ એટલે વિકલ્પ આદિથી ખસ વસ્તુ ભગવાન ઉત્તરાયણમાં વસ એટલું બસ એ ટૂંકું ટસ. ત્યાં એનો બધા વિસ્તાર છે. તો આ તો આપણે તો હવે બહુ વિસ્તાર થાય છે. 42 વર્ષથી ચાલે થાય. હા હા 20 લાખ તો પુસ્તક બહાર પડ્યા છે. 14 લાખ આય 6 લાખ ત્યાં જયપુર. પરિગ્રહ માને પોતાનું માને તો ને જગતની ચીજ છે જગતમાં થાય છે. હુકમીચંદી છે ને પંડિત બહુ જબર થઈ ગયો છે. હુકમીચંદી પંડિત અત્યારે બહુ જબર ઉંમર નાની 40 વર્ષની છે પણ એનો શોષમ અને વાસ્તવિક નહીં રુચિ નહીં બહુ છતાં ઘમંડ નહીં માન નહીં આવી ગયા ને હમણાં બહુ નરમ માણસ નરમ. 25,000 રૂપિયા દેવા માંડ્યા એને કીધું નહીં. ભોપાલમાં 40,000 માણસની વસ્તી હતી વ્યાખ્યાનમાં. ભોપાલ પંચકલાની ખતમ ગયા હતા ને મેં 8 રહ્યા હતા. 40,000 માણસ સભામાં. એમાં એક જણે 25,000 આપ્યા. એક જણે એવડા આપણા પદમચંદ આગ્રાવાળા પૈસાવાળા છે ને ઘણા પદમચંદ નામ ન આપ્યું. ઉત્તર મુમુક્ષુ મંડળ તરફથી આપની કદર કરીને 25,000 આપી છે એમ આપ્યો તો એકલા ખાલી લીધા 25,000 હાથમાં. 39 વર્ષની ઉંમર કે હું તો આ મહારાજ પાસેથી શીખું છું બધું. મને તો મહારાજનો ઉપકાર છે એમ કરી 100 રૂપિયા નાખીને 25,000 પાછા આપી દીધા. 25,000 ધૂળમાં શું હતું ને આપણે 50,000 લાખ લીધા કોથળી હાથમાં. કોથળીમાં પેલા નોટ બેસી મને તો મહારાજનો ઉપકાર છે હું તો ત્યાંથી એમ કહીને 100 રૂપિયા નાખ્યા. ઉત્તર મુમુક્ષુ મંડળને હું ભેટ તરીકે પાછા આપું છું. 25,000 નહીં. માણસ નરમ માણસ છે. 500નો પગાર છે તો એનો કરતા ના પાડી વધારે કરશો નહીં. હું કામ પૂરતું કામ લઈશ એટલું કરીશ. વધારે કરીને પણ તમારે ખૂબ કામ કર્યું એટલું બસ છે 500. બરાબર. એ છોકરા તૈયાર થાય છે તો હું છોડી દેવાનો છું. મોટા છોકરા છે. મોટા છોકરાનું નામ પરમાત્મા પ્રકાશ છે. નાના છોકરાનું નામ અધ્યાત્મ પ્રકાશ છે. ઘરમાં બધું છોડીઓનું નામ બધું છોડીઓનું નામ એવું નામ છે એ કઈ નામ છે ભૂલી જવું એ બધું અધ્યાત્મના નામ છે. હા હા અરે ભાઈ આવો વખત ક્યાં મળે. हाँ कैसे पुत्राधिक में मोह करते हैं अपना परिवार छोड़कर शीर्ष शाखाओं में राज करते हैं. शीर्ष शाखा जहाँ क्या मंदिर में बनाया हमारा मंदिर है. अरे बापा क्या मंदिर तारा कौन बनावे जड़नी प्रिय परमाणु तो ये काले तेने काले जन्म क्षण से थया कोई बनाવ્યું છે મકાન ને શું કીધું કાનજી સ્વામીએ બનાવ્યું છે. લોકો તો એમ જ કે નાખી એ હતું તો વાત કરી છે. આવું 26 લાખનું મકાન 4.5 લાખ મશીનથી આવેલા મશીનથી કોતરેલા પેલો હિન્દુસ્તાનમાં પણ એ તો એને કારણે થયું. બાપુ ખરે કોણ રામજીભાઈ ધ્યાન રાખતા હતા.
ગુજુભાઈ સાથે તો સમજાવું કાંઈ પણ ધ્યાન રાખવા માટે નથી એવું છે આવું છું બાપુ. બરાબર. એ પરમાણુની પર્યાય ક્રમસર થવામાં તેનો જન્મ ક્ષણના ઉત્પત્તિનો કાળ હતો ત્યારે તે થયું છે. આ પ્રવચન સારની 102 ગાથાનો સિદ્ધાંત છે. બરાબર. જળ ને ચૈતનની તે ક્ષણે ઉત્પન્ન થતી પર્યાય તે તેનો કાળ છે માટે થઈ છે. કોઈ કરી છે ને કોઈથી થઈ છે એમ છે. પોતાના અવસરમાં થાય છે કયા આવી વાતો છે. वे भुजाओं से समुद्र को उतर के गाय के खुर से बने हुए गड्ढे के जल में डूबते हैं. दुकान छोड़ी, बायडी छोकरा छोड़ा, धंधा छोड़ा, 5-5 હજારના પગાર હોય, દુકાન પગાર છોડ્યા, વળી પાછો આ કુવકમાં ઘૂંચાઈ ગયો. સમુદ્ર ગાય હોય ને, ગાય ખાડું હોય ને એમાં એવું બધી. આવી વાત છે ભગવાન. कैसा है समुद्र जिसमें जलचरों के समूह प्रकट है. ये समुद्र में जलचर भरा माछला एकला. ऐसे अथाह समुद्र को तो बाहों से तीर जाता है, लेकिन गाय के खुर के जल में डूबता है. बड़ा चंबा है. घर का ही संबंध छोड़ दिया तो पराई पुत्र से क्या राग करना. हमारा चेला है, हमारी चेली है, कोना चेला चेली पर गरीब कोना हो. આ ઓલા છોકરા મારા દીકરી મારું કે આ ઓલા ચેલા ચેલી કે બધી એક ને એક વાત છે. હે ચેલા દિન કોણ નીકળવાનો હું નહીં ભૂખની કેદી હતી. એ કામ ગાતા થઈ 92. लाई किसी प्राणी जो शिव संगु चयंती खिला लगी भी देवी मुनि देवलू देव ढंती. अपनी प्रसिद्धि बढ़ाए प्रतिष्ठान परम वस्तु का लाभ जिनों के लिए एक तो બહારની પ્રસિદ્ધિ કરવા માટે એવું કહી ગયું. હું રળાઉં છું, હું કમાઉં છું, કર્મી છું. કર્મી કે છે ને બડાય પ્રતિષ્ઠા, બહારમાં આબરૂ વધે, और परवस्तનો લાभ દીકરા દીકરી नौकरों मोटा हमनाम था तीनों के लिए आत्मध्यान को छोड़ते हैं. भगवान आत्माना ध्यान छोड़ीने आमा जे रोकाई જાય છે કે સાથ. वे लोहे के किले के लिए देव एक खिलो जोवे છે, खिलो लोढ़ानो. देव ने देवालय ने जलाते हैं, देवालय ने बाळे છે અને એક ખીલા હતું. ખીલા સમજते ખીલી लो खिलो लोढ़ानो. भगवान आत्मा आनंद स्वरूप प्रभु उसका ध्यान छोड़कर उसमें रुक गया. कहते हैं ये खिला हटू देवालय ने बाळे છે. એનો વિસ્તાર કે છે. પ્રમાણ વચન ગુરુદેવ.